व्यवसाय अर्थे स्थायी है एमना तरफथी ₹1 लाखનું दान जाहिर થયું છે। પટેલ બબુબેન નાથાભાઈ નારણદાસ જેઓ ખરણાના વતની છે એમના સુપુત્રો પંકજભાઈ કિરીટભાઈ અને રાકેશભાઈ દ્વારા ₹1,01,1111 ના દાનની જાહેરાત થઈ છે। ગોજારિયા ખેડૂત જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ₹31,000 ના દાનની જાહેરાત થઈ છે। પટેલ અંબાબેન વિષ્ણુભાઈ મગનલાલ જેઓ પારસાના વતની છે એમના તરફથી ₹1 લાખના દાનની જાહેરાત થઈ છે। સંતોષબેન આત્મારામભાઈ મથુરદાસ જેમણે આપણે ભોજા પરિવાર તરીકે ઓળખીએ છીએ એમના સુપુત્રો રમેશભાઈ સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ અને રાજુભાઈ દ્વારા ₹31,000 તિથિ ફંડમાં જાહેર થયા છે। શ્રી જેઠાભાઈ જીવીદાસ પટેલ તરફથી ₹5,000, શારદાબેન છનાભાઈ કડિયા તરફથી ₹5,000, ખોડાભાઈ ઈશ્વરદાસ तरफथी ₹5,100, हिम्मतभाई सोमाभाई अंबारामदास हस्ते रोहितभाई तरफथी ₹5,000, नाथाभाई मोहनलाल सुथार तरफथी ₹1,100, शंकरभाई मगनदास पटेल हस्ते दिनेशभाई शंकरदास जो खरणाना वतनी है एमना तरफथी ₹21,000 ना दाननी जाहेरात थई है। जे श्रेष्ठीओ द्वारा आ आरोग्य धामना विकास और संवर्धन माटे यथाशक्ति दान आपवामां आवशे ये सहर्ष स्वीकारवामां आवशे। मित्रों कार्यक्रम दरमियान पण आप दाननी जाहेरात करी शको छो। कार्यक्रमની गरिमा ઊભી થાય એ માટે સંસ્થા દ્વારા જે બેઠક વ્યવસ્થા ગોઠવાયેલી છે એમાં સ્ટેજ ઉપર પ્રથમ હરોળમાં સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી અશોકભાઈ, ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ સોમાભાઈ, કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય બળદેવભાઈ, श्री डीएम पटेल खरणाना बेन श्री लीलाबेन प्रथम हरोड़ में स्थान ग्रहण करशे। बीजी हरोड़ में बेन श्री कोकिलाबेन, अश्विन भाई, अरविंद भाई, कैलाश बेन, प्रकाश भाई अंबालाल, केयर फार्म्स, गंगा स्वरूप, शारदाबेन, रमेश भाई, कल्पेश भाई, दशरथ भाई पारसावाला जो श्री बलदेवभाई शंकरदास ना मित्र है तेओ स्थान ग्रहण करशे। मनीष भाई बलदेवभाई पटेल खरणावाला, रमेश भाई भगवान भाई पटेल खरणावाला, विष्णु भाई भगवानदास खरणावाला, जयंती भाई माधवलाल खरणावाला, रमेश भाई प्रहलाददास पटेल खरणावाला जो बीजी हरोड़ में स्थान मेळवशे। जो अहींया उपस्थित होय तो ध्यान में राखे। त्रीजी हरोड़ में डॉक्टर राजाराम जे आपने त्या सीटी स्केन आकार लई रह्यु छे एना सहयोगी, ऑक्सीजन प्लांट ना दाताश्री अमान ना चीफ ऑफिसर साहेब श्री स्थान ग्रहण करशे। चौथी हरोड़ में सार्वजनिक हॉस्पिटल ना कार्यरत कर्मयोगी डॉक्टर श्रीओ स्थान ग्रहण अपना आरोग्य धाम ने ₹1 लाख दान अत्यारे जाहिर करवामां आवे छे। खूब खूब आभार राजूभाई।
આપણે આપણો વિવિધ કાર્યક્રમ મિત્રો આરોગ્ય ધામ છીએ આજથી લગભગ 66 વર્ષ અગાઉ જ્યારે બદતર હતી શિક્ષણ અને આરોગ્ય માટેની જાગૃતિનો બિલ અડઘણ દાયણો દ્વારા થતી પરિણા રાજવી દરબાર જોરાવરસિંહજીએ આ પ્રસૂતિ ગૃહના મકાન માટેની જમીન ₹1 ના ટોકન ભાડેથી દાનમાં આપવાની મંજૂરી આપી પરિણામે આ આરોગ્ય ધામના અંકુરણ માટેની સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ અને શેઠ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહના શુભ હસ્તે આ આરોગ્ય ધામનું પ્રથમ શિલારોપણ થયું માત્ર 4 જ વર્ષના ટૂંકા ગાળામાં મકાનનું બાંધકામ પૂરું કરી તારીખ 18/5/1960 ના રોજ તે વખતના તામિલનાડુના ગવર્નર પ્રખર ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર માનનીય પ્રભુદાસ પટવારી સાહેબના પ્રમુખ સ્થાને નગરી મિલના માલિક શેઠ શ્રી રસિકલાલ ચિમનલાલ નગરીના કર કમળો દ્વારા આ આરોગ્ય ધામનું ઉદ્ઘાટન થયેલું ત્યાર પછીના 6 દાયકાની વિકાસ યાત્રા દરમિયાનના આ ટ્રસ્ટના વહીવટકર્તાઓની સેવા ભાવના પ્રામાણિક અને પારદર્શક વહીવટ ગોજારિયા અને આજુબાજુના લાભાર્થી ગામોના શ્રેષ્ઠીઓના અવિરત દાન પ્રવાહ તેમજ રાજ્ય સરકારના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નમૂનેદાર આરોગ્ય ધામ આકાર પામ્યું છે અને આ વિસ્તારના લોકોની ખૂબ નજીવા ખર્ચે આરોગ્ય વિષયક સેવાઓ હાલ પૂરી પાડી રહ્યું છે આજના શુભ દિને શ્રીજી ઇમેજિંગ સેન્ટર લેટેસ્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ કોરોના કાળમાં આપણે જેની ખૂબ આવશ્યકતા અનુભવી તેવા ઓક્સિજન પ્લાન્ટની એમ 3 સુવિધાઓ કલગી રૂપ આ સંસ્થાઓ ઉમેરાઈ રહી છે ત્યારે આપણે સૌ અનહદ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ આપણા આનંદ અને ગૌરવમાં સહભાગી થવા આપણા માનવંતા મહેમાનો અને આદરણીય દાતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓને આદર સહિત આવકારું છું સ્વાગત કરું છું વંદન કરું છું હવે આપણે આપણા ત્રિવેણી કાર્યક્રમનો પ્રારંભ પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરીશું પ્રાર્થના રજૂ કરશે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગોજારિયા શાખાની બાળાઓ પ્રાર્થના રજૂ કરી રહી છે બાળાઓ
રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ જે લાવી ઓ લાવી આપણા આ ત્રિવેણી કાર્યક્રમના ઉદ્ઘાટન માટે દીપ પ્રાગટ્ય કરવા માટે સ્ટેજ પરના પ્રથમ હરોળના આદરણીય પહેલો જ્યારે ડરી ગયું હતું, વાહનોના પૈડા થંભી ગયા હતા, આકાશમાં હવાઈ ઉડ્ડયન બંધ થઈ ગયું હતું, ઓક્સિજનની એક રિફિલ માટે, એક બેડ માટે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે જ્યારે પ્રજા ટળવળતી હતી, એવા સંજોગોમાં આપણા ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને રાજ્યનું સમગ્ર આરોગ્ય તંત્ર પોતાના જીવની પરવા કર્યા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એમણે આ કોરોનાના દર્દીઓની સેવા કરી છે. એટલે સૌથી પહેલા તો હું કોરોના વોરિયર્સને લાખ લાખ કોટી કોટી વંદન કરું છું. મિત્રો, એ વખતે ગોઝારા સાર્વજનિક હોસ્પિટલે જિલ્લા આરોગ્ય તંત્રના સહકારથી 30 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરેલું. આપણને જે મુશ્કેલી પડી એ વખતે આપણા જિલ્લા કલેક્ટર શ્રી H.K. પટેલ સાહેબ, આપણા સિવિલ સર્જન શ્રી, આપણા DHO શ્રી વિષ્ણુભાઈ પટેલ આપણી સાથે ખભે ખભા મિલાવી અને દર્દીઓની સેવામાં આપણે ખડે પગે તત્પર રહ્યા. એ વખતે આપણને વિચાર આવ્યો કે આપણી હોસ્પિટલની સેવાઓ હજુ ક્યાંક અપૂરતી છે, હજુ દર્દીઓને ક્યાંક મહેસાણા, અમદાવાદ કે હાઈટ સેન્ટર ઉપર રજૂઆત કરવી પડે છે. એટલે આપણે ચિંતા કરી કે આપણે ત્યાં એક સિટી સ્કેન સેન્ટર શરૂ થઈ જાય તો કેવું સારું. આપણને એક પાર્ટનરશિપ મળી, રાજાભાઈ ડૉક્ટર શ્રી, એમની પાર્ટનરશિપથી આજે આપણે શ્રીજી ઇમેજિંગ સેન્ટર સિટી સ્કેનનો શુભારંભ કરી રહ્યા છીએ. એ જ રીતે આપણા ખાણાના દાતાશ્રીઓ, એમના ખાસ પ્રયત્ન બાબુભાઈ અને આપણા રસિકભાઈ અને હજારો કિલોમીટર દૂર બેઠેલા આપણા દશરથભાઈ મંગળભાઈ પટેલ, એમને આ હોસ્પિટલ ખૂબ ચિંતા છે. રાત દિવસ અમેરિકામાં બેઠા બેઠા દશરથભાઈ ચિંતા કરે, મને સવારે ટેલિફોન કરે કે શોભનાબેન તમે સંકલ્પ કરો અને હું અહીંથી દાનનો ધોધ વેવડાવું. એટલે આપણે એક અદ્યતન મોડ્યુલર ઓટી અહીંયા તૈયાર કરીશ. ટૂંક સમયમાં સાંધા બદલવાના, ન્યુરો સર્જરી અને કેન્સરના ઓપરેશન પણ અહીંયા થવાના છે. એ જ રીતે આપણને જરૂર હતી એ વખતે ઓક્સિજનની, તો આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે એમની ગ્રાન્ટમાંથી આપણે 40 લાખ ફાળવેલા. એ જ રીતે ખાણાના દાતાશ્રીઓએ અમેરિકાની અંદર લગભગ 50 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરેલું, પણ નીતિનભાઈ સાહેબે આપવાની વાત કરી એટલે આપણે દાતાશ્રીને ત્યાં ઊભા રાખ્યા કે દાનનો ઉપયોગ બીજી જગ્યાએ કરીશું. પણ ત્યાં જ આપણને એક બીજી એજન્સી મળી ગઈ અને અમાન પ્લાન્ટ, અમાન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આપણને ઓક્સિજન પ્લાન્ટ બનાવી આપવાની ખાતરી આપી. નીતિનભાઈ સાહેબની ગ્રાન્ટ સાહેબે પરત ખેંચી આજે આ ઓક્સિજન પ્લાન્ટનું પણ આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. કોરોના સમયે આપણને દાતાશ્રીઓએ એટલો દાનનો ધોધ વહાવ્યો. એ દાતાશ્રીઓનું સન્માન કરવાનું જો આજે આપણે ચૂકી જઈએ તો આપણે નગુણા કહેવાઈએ. એ દાતાશ્રીઓનું સન્માન સમારોહ પણ અહીંયા એક ચતુર્વિધ કાર્યક્રમ તરીકે યોજાઈ રહ્યો છે. અને આવા કાર્યક્રમમાં આપણને સમારંભના સર્વાધ્યક્ષ તરીકે આપણા જ ગામના જમાઈ અને આપણી ખૂબ ચિંતા કરે છે આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, જેમણે આ હોસ્પિટલ ખૂબ આપીશ. સાહેબના નેતૃત્વમાં હોસ્પિટલ આજે 3 કરોડ રૂપિયાનું અનુદાન સરકારશ્રી તરફથી મેળવી રહી છે. અને આ વખતે આપણો ટાર્ગેટ 3.5 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ લેવાનો છે. એ રીતે આપણે મેન્ટેનન્સ ગ્રાન્ટ 3 લાખ રૂપિયા મળતી હતી. સાહેબના પ્રયત્નથી 12 લાખ રૂપિયા મેન્ટેનન્સ ગ્રાન્ટ છેલ્લા 5 વર્ષથી આપણને મળી રહી છે.
એ જ રીતે સાહેબે આપણે સ્ટાફ વધારી લગભગ 12 લાખ રૂપિયાનો પગારનો બોજ પણ હળવો કરી આપ્યો છે। એટલું જ નહીં, મારા આગ્રહને પરિણામે આપણે ડાયાલિસિસ મશીન પણ સાહેબે એની ગ્રાન્ટમાંથી ફાળવ્યું છે। નીતિનભાઈ સાહેબે આપણા ગામની અને આ સંસ્થાની વ્યક્તિગત રીતે ખૂબ ચિંતા કરી છે। સાહેબ, હું આપને આવકારું છું। આપણા બીજા નેતૃત્વ ઋષિકેશભાઈ પટેલ વિસનગરના ધારાસભ્યશ્રી છે, અત્યારે કેબિનેટ કક્ષાનો આરોગ્યનો હવાલો સંભાળે છે। સાહેબ, મેં સવારે જ્યારે આપણું નેતૃત્વ બદલાયું ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે ઋષિકેશભાઈને આરોગ્ય મંત્રીનો હવાલો મળે તો સારું, અને સિદ્ધનાથ દાદાએ મારી વાત સાંભળી। ઋષિકેશભાઈ સ્વભાવ બહુ સરળ છે, કાર્યકર્તાને બહુ વાલો છે। હું તો વિસનગરમાં જ્યારે પરિક ડીડી કન્યા વિદ્યાલયનું સંચાલન કરી રહી છું ત્યારે સાહેબે મને સ્કૂલમાં પણ ખૂબ મદદ કરી, અને અમે જ્યારે સાહેબને આવકારવા માટે, એનું સન્માન કરવા માટે ગાંધીનગર ગયા ત્યારે પણ એમને કહેલું કે આપ મને ગોજારિયા વિસનગર ક્યાંય પણ રોકશો, ક્યાંય પણ મળવાનું કહેશો તો આપણે ત્યાં બેસી જઈશું। આવું સફળ નેતૃત્વ આપણને આપણા આરોગ્ય ક્ષેત્રને સાંભળ્યું છે। સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ, આવકારીએ છીએ। આ સંસ્થાના આજના સમારંભના અધ્યક્ષ શ્રી બળદેવભાઈ શંકરદાસ પટેલ બીએસ પટેલ, જે મેઉ આનંદપુરાના વતની છે। બીએસ બહુ જ એક નાનો માણસ હોય, પૈસાદાર હોવા છતાં એવું એમનું વ્યવહાર વર્તન છે। અમને બળદેવભાઈ સાથે કોઈ સંબંધ નહોતો, કોઈ પરિચય નહોતો। એક દર્દી આવીને મને કહ્યું, બેન અમારા મેઉ આનંદપુરામાં એક દાતા છે, લો એનો ટેલિફોન નંબર, તમે વાત કરજો। મેં બીએસને વાત કરી, એમણે કહ્યું બેન આપને મળવા આવું છું। એક જ મિનિટમાં 31,31,131 દાન આપી અને એક મિનિટ પણ સંસ્થામાં બેઠા વગર ત્યાંથી એ જતા રહ્યા। અને હવે બીએસ કે બેન મારી જવાબદારી બની છે સંસ્થા માટેની। બહુ સરળ દાતા છે અને એમને પોતાનું નામ ક્યાંય કોઈ તકતી પર આવે એ પણ પસંદ નહોતું। મેં આગ્રહ કરીને તકતી મારવાની વાત કરી ત્યારે એમના સને પણ નામ આપ્યું બીએસ, તો મને ના પાડી બેન આવું નામ ક્યાંય લખવાનું નહીં। તો આવા બીએસ પટેલ સાહેબ, આપને પણ આવકારું છું। બીએસને આ સ્ટેજ ઉપર લઈ આવવા માટે પારસાના દશરથભાઈ, જે સતત પારસાથી દાન લાવે છે, એ દશરથભાઈને પણ હું અહીંયા આવકારું છું, જે બીએસના ખાસ મિત્ર પણ છે। આપણા બંને સાંસદો અહીંયા અનિવાર્ય સંજોગોના કારણે સાંસદ ચાલુ હોવાથી આવી શક્યા નથી। આપણા મોડ્યુલર ઓપરેશન થિયેટરના દાતાશ્રી ભાઈ શ્રી જસવંતભાઈ, ભાઈ શ્રી અશ્વિનભાઈ, આમ તો સ્વર્ગસ્થ મુકેશભાઈએ આ દાન જાહેર કરેલું, એમના મોટા ભાઈએ। મુકેશભાઈ કોરોનામાં એમનું અવસાન થયું। મુકેશભાઈ અમને મળવા પણ આવેલા અને એમણે પણ મને કહ્યું બેન મારી પાસે કેટલા પૈસા છે મને ખબર નથી, પણ આ સંસ્થામાં સદાય મારું ઋણ રહેશે। આપ જ્યારે પૈસાની જરૂર પડે તો એના અભાવે કોઈ કામ દર્દીની સેવાનું અટકી ન જાય એની જવાબદારી લઈ અને મને યાદ કરજો। આજે મુકેશભાઈ આપણને વચ્ચે નથી, આપણે એમને યાદ કરીએ છીએ। બંને બાજુ જસવંતભાઈ અને અશ્વિનભાઈને હું આવકારું છું। આપણા 8 વિભાગમાં દશરથભાઈ મંગળદાસ પટેલ પરિવાર તરફથી દશરથભાઈ વિશે હું જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે। દશરથભાઈ કાલે મારી સાથે કલાક ફોન પર ચર્ચા કરી કે બેન 50 દાતાશ્રીઓને અમેરિકાથી મારા ખર્ચે પ્લેનમાં બેસાડી અને આ વર્ષમાં આવવાનો મારો પૂરો સંકલ્પ છે અને આપણી જેટલી ઈચ્છાઓ, જેટલા કામો અધૂરા છે બધા મારે કરવા છે। એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ બંને બહેનો લીલાબેન અને કોકિલાબેન અહીંયા સન્માન સ્વીકારવા માટે આવી છે। આપણે એમને આવકારીએ છીએ। એવા જ આપણા સર્જિકલ વિભાગના 10 લાખના દાતાશ્રી બેન શ્રી કૈલાશબેન અને આપણા જમાઈરાજ અરવિંદભાઈ પણ અત્રે ઉપસ્થિત છે। આપણે એમને પણ આવકારીએ છીએ। ઓક્સિજન બોટલ માટે આપણને જે માતબરદાન મળ્યું છે તે આપણા અંબાલાલભાઈ ચીમલાલ પટેલ ગોજારિયાના વતની છે। એમના સુપુત્ર પ્રકાશભાઈ કેશર ફાર્મા લિમિટેડ જે ખાતરજમાં ચલાવે છે, એમને પણ હું અહીંયા આવકારું છું। એમના તરફથી પણ આપણે 10 લાખ રૂપિયાનું દાન મળ્યું છે। અંબાલાબેન સતત મારા સંપર્કમાં છે અને એમણે મને અઠવાડિયા પછી અહીંયા આવી મળવાની ખાતરી પણ આપી છે, તો એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું। આપણા બેન શ્રી શારદાબેન, એમના તરફથી 5 લાખનું અનુદાન મળ્યું છે, એમને પણ હું અહીંયા આવકારું છું। બેચરવી સોમનાથ હાલ અમેરિકા છે, ગણપત વિદ્યાલયમાં જેનું 5 કરોડ કરતાં મોટું અનુદાન છે, એ પણ જાન્યુઆરી મહિનામાં આવવાના છે અને આપણી સાથે ખૂબ મોટા દાનની જાહેરાત સાથે જોડાવાના છે। દાનની રકમ એમણે મને કીધી છે, પણ મારે જાહેરમાં અત્યારે કહેવાની નથી। જ્યારે સાહેબશ્રી અહીંયા હોસ્પિટલમાં આવશે એમને સન્માનવાનો કાર્યક્રમ કરશું ત્યારે મોટા દાનની જાહેરાત કરશું, જે હોસ્પિટલના ઇતિહાસમાં પણ નહીં મળ્યું હોય એવું મોટું દાન આપવા તરફ જઈ રહ્યા છે। આપણા આવ્યા બીજા ભાઈ શ્રી રમેશભાઈ, સ્વર્ગસ્થ બ્રિજેશ, અમારો દીકરો, એનું અવસાન થયું। રમેશભાઈ શાહ હોસ્પિટલને વારંવાર મદદ કરે છે, એમના તરફથી પણ 5 લાખ રૂપિયાનું દાન મળ્યું છે, આવકારું છું।
કલ્પેશભાઈ અમારા સમાજના દાતાશ્રી છે, એમના તરફથી પણ આપણે 4.5 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. વારંવાર આ પરિવાર તરફથી દાન મળે છે. આખો અમારો સહ પરિવાર આત્રે અહીંયા ઉપસ્થિત છે. આ બધાને આવકારું છું. અહીંયા સ્ટેજ ઉપર કેટલાય એનઆરઆઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. હમણાં ખાણાની અંદર 4-5 દિવસમાં લગભગ 6-7 એનઆરઆઈ આવ્યા હતા અને અમારા આમંત્રણને માન આપી સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. એમને પણ હું આવકારું છું. મિત્રો, આ હોસ્પિટલ છેલ્લા 60 વર્ષથી આ વિસ્તારની સેવા કરે છે. 1958માં એનો શિલાન્યાસ થયો. 1960માં નાના પ્રસૂતિ ગૃહથી શરૂઆત થઈ. અમારા 2 વણિક પરિવાર સ્વર્ગસ્થ સમરથબેન ચુનીલાલ, સર ડોસાભાઈ માધવજી, આ બંને પરિવારોએ આ વૃક્ષ વાવ્યું અને એની વિશાળ વટવૃક્ષમાં પરિણમવાનું સદભાગ્ય, એ વૃક્ષનું જતન કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. આ બંને પરિવારોને પણ હું યાદ કરું છું. એક પ્રસૂતિ ગૃહથી સંસ્થાની શરૂઆત થઈ. આજે સંસ્થામાં 9 વિભાગો સાહેબ ફૂલ ટાઈમ છે, જેની સેવાઓ સવારે 8 થી તે રાત્રે 24 કલાક એની સેવાઓ મળી રહી છે. આપણે ત્યાં 8 જેટલા વિઝિટર ડોક્ટરશ્રીઓ પણ આવે છે અને હમણાં જ આપણી માંગણી હતી ગામની કે રાત્રે ફિઝિશિયન ડોક્ટર હોતા નથી, દર્દીને બહાર લઈ જવું પડે છે. એની ચિંતા કરી 30 બેડનું વેન્ટિલેટર સાથેની સુવિધાવાળું અદ્યતન આઈસીયુ યુનિટ પણ આપણે છેલ્લા 5 દિવસથી અહીંયા કાર્યરત કર્યું છે. આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે તમે બધા વિભાગોની મુલાકાત લેજો. 24 કલાક ડોક્ટરોની ટીમ અહીંયા ખડે પગે છે. એક વેન્ટિલેટર આપણી પાસે છે, 3 બાયપેડ મશીન આપણી પાસે છે, તમામ સાધન સામગ્રી આપણે વસાવી દીધી છે. 2 વેન્ટિલેટર મશીનની જરૂરિયાત છે. મેં નીતિનભાઈ સાહેબની વિનંતી પણ કરી છે. આમ તો સાહેબ મહિને એકાદ વખત ફોન કરી સંસ્થાની ચિંતા કરે છે અને એમણે મને ખાતરી પણ આપી છે કે કોઈ આવું કરાવી આપશે. અત્રે અમારા આમંત્રણને માન આપી ગામમાંથી જે બહેનો ભાઈઓ નાગરિકો ઉપસ્થિત છે, આપ સૌને આવકારું છું. મીડિયાના મિત્રો, આપને પણ આવકારું છું. આપ સૌને આવકારી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ગુજારિયાની ચિંતા કરશે જ. અને 31,31,000 બેન શ્રી શોભનાબેન બંને બહેનોને સન્માનિત કરી સ્વાગત કરશે. આપણા સમગ્ર રાજ્યમાં આપણી હોસ્પિટલ જેવી આપણી હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં રૂપિયા 10 લાખના દાતા સ્વર્ગસ્થ રેવાબેન બેચરદાસ શંભુદાસ
વાત કરીએ પ્રમાણે કોરોના કાળમાં ગંગા સ્વરૂપ શારદાબેન ખોડાભાઈ સોમાભાઈ પટેલ 5 લાખ રૂપિયાના દાતા છે, તેઓનું સન્માન કરશે હોસ્પિટલ સ્ટાફ બેન શ્રી મંદાકિનીબેન વ્યાસ, બેન શ્રી મંદાકિનીબેન, શ્રી રમેશચંદ્ર રમણલાલ શાહ, એમને સન્માન છે ચાવડા દશરથજી મેવ, જેઓ હોસ્પિટલ ટ્રસ્ટના કારોબારી સભ્ય છે, શ્રી રમેશભાઈ આર શાહ મુંબઈ, એમને સન્માનિત કરશે ડોક્ટર યશભાઈ, આપણા હોસ્પિટલના સર્જન સાહેબ ડોક્ટર યશભાઈ, મહેસાણા સિવિલ સર્જન સાહેબ શ્રી મોતીભાઈ પટેલ સીટી સ્કેન, જેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય છે, બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય છે, એમને સન્માનિત કરશે મોદી ડાયરેક્ટર શ્રીમાન સંજય પ્રસાદ સર અને શ્રીમાન જીજેશ હરૂપ સાહેબનું સન્માન કરશે ટ્રસ્ટી શ્રી રાજુભાઈ રસિકલાલ પંડ્યા, શ્રી રાજુભાઈ રસિકલાલ હોસ્પિટલમાં જેમની અવિરત સેવાઓ સને 2004 થી ચાલે છે અને દર્દીઓના હૃદય સમ્રાટ એવા ડોક્ટર પાર્થિવ ધોળવિયા સાહેબનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છે, તેમની સેવાઓથી આપણે સૌ માની કરશે। ખૂબ લાંબી ઓપીડી સતત આમ કાર્યરત રહીને આખો દિવસ કોઈ પણ પ્રકારના ચહેરા ઉપર અનિચ્છાના ભાવ દર્શાવ્યા સિવાય કાર્યરત એક કર્મયોગીનું સન્માન થઈ રહ્યું છે। આપણી સંસ્થામાં તાળીઓના ગળગળાટથી આવા પાયાના કાર્યકરને વધાવીએ છીએ। સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી નિસ્વાર્થ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ઇલેક્ટ્રિસિટી સંસ્થાના ટ્રસ્ટી અને હર હંમેશ સંસ્થા માટે કાર્યરત। હવે સમયની વ્યસ્તતાથી તથા સમગ્ર રાજ્યના આરોગ્યની જવાબદારી જેમના ખભા ઉપર છે, તેઓ વ્યસ્ત હોવાને કારણે આપણે એમના આશીર્વાદ મેળવીએ। માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ પ્રસંગને અનુરૂપ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવશે। ભારત માર્ગદર્શન આપી રહ્યા છે એવા અમારા આદરણીય વડીલ આદરણીય નીતિનભાઈ સાહેબ, બળદેવભાઈ શંકરદાસ પટેલ ખૂબ ખિસ્સામાંથી ખૂબ મોટી રકમ સાથે આ આરોગ્ય ધામને મદદરૂપ પુરવાર થયા છે એવા આદરણીય બળદેવભાઈ શંકરદાસભાઈ, અમારા સાથી મિત્ર ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, જશવંતભાઈ ગોળાભાઈ પટેલ, લીલાબેન જંતીભાઈ પટેલ, અરવિંદભાઈ મણિલાલ કૈલાસબેન, અંબાલાલ ચિમનલાલ પટેલ, રમેશચંદ્ર રમણલાલ શાહ, પટેલ બેચરભાઈ, શાહ કલ્પેશભાઈ અને પાછળ પણ ખૂબ બધા જે દાતાઓના નામ છે, જે પહેલા પાના ઉપર નામનો સરવાળો માર્યો લગભગ 67 લાખ રૂપિયા પહેલા પાના ઉપર સમાજના બધા લોકો, અને એમાં પણ ગોઝારિયા કેન્દ્ર સ્થાને હોય અને આજુબાજુના ગામડા પણ એનો લાભ લેતા હોય, એટલે સ્વાભાવિક
આજુબાજુથી પણ ખૂબ દાનની સરવાણી અહીંયા ધોધ વયો છે. 66 વર્ષ પહેલા કલ્પના કરો કે એ વખતના જે દાતાઓએ આરોગ્યની ચિંતા કરી અને ગોઝારિયા મુકામે એક ટ્રસ્ટ દ્વારા આરોગ્યની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ, લગભગ મને લાગે છે કે આવી જૂની સંસ્થાઓ આરોગ્યની હોય, શિક્ષણની હોય, સમાજને ખૂબ ઉપયોગી નીવડી છે. દાતાઓ મળવા અને પોતાના ખિસ્સામાંથી પરસેવાની કમાણી આપવી સમાજમાં 2-3 પ્રકારનો વર્ગ હોય છે. એક મનથી, વિચારથી, બુદ્ધિથી સમાજને ઉપયોગી થાય. એક જે દિશા મળી હોય એ દિશામાં સદેહે કામ કરે. અને ત્રીજો વર્ગ હોય છે કે પોતાના ખિસ્સાની અંદરથી પોતે કરેલી કમાઈમાં એ સમાજનું છે અને સમાજને પાછું આપવું છે એવા ભાવ સાથે કામ કરતા હોય. એટલે ત્રિવેણી સંગમ સ્વરૂપ કોઈ પણ સેવા કાર્ય એ સફળ થતું હોય. એ સફળતા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. શરૂઆતથી આજ સુધી હજુ પણ શોભનાબેને કહ્યું, નીતિનભાઈ સાહેબે આ સંસ્થામાં ખૂબ બધી મદદ કરી છે, શરૂઆત કરી છે અને શરૂઆતની સાથે સાથે કન્ટિન્યુએશનમાં સતત ગોઝારિયાની આ સેવા સંસ્થામાં ખૂબ મદદરૂપ રહ્યા છે. આપણે છેડો ચાલુ રાખવાનો છે. એમને કરેલી શરૂઆત એ ચાલુ રહેશે. ગોઝારિયા મુકામે નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ જરૂર પડે, અમારાથી, અમારા નેતૃત્વના ગુણોએ અમને શીખવાડ્યું છે. લોકોના મદદરૂપ થવું, લોકોના કામમાં આવવું. કામમાં એટલે કામની પણ વ્યાખ્યા હોય છે. સામાજિક, સંસ્થાકીય કામો અને જાહેર રીતના કામો, આ અમારી હંમેશા પ્રાયોરિટી રહી છે. કોવિડની અંદર ખૂબ બધી મુશ્કેલીઓ વચ્ચે આપણે પસાર થયા છે. બીજી લહેર, પહેલી લહેર, બીજી લહેર અને બીજી લહેરમાં તો આપણે નીતિનભાઈ સાહેબ, વિજયભાઈ રૂપાણીનો આભાર એટલા માટે માનવો જોઈએ. ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી હેમખેમ ગુજરાતને બહાર કાઢવાનું કામ કર્યું હોય તો આદરણીય નીતિનભાઈના નેતૃત્વમાં થયું. લગભગ કેસો સ્થિર થયા, સ્ટેડી થયા, પરંતુ હજુ પણ સમય આકરો આવી પણ શકે. હું એટલા માટે કહી રહ્યો છું, જુદી જુદી વાત, જુદી જુદી વિષયો સાથે બીજા દેશોની અંદર નવા કોરોના વેરિયન્ટ, આ બધી સાચી હોય ખોટી હોય વાત વિશે કેવળ આપણે સાવધાની રાખવાનું છે. વેક્સિનેશન તો આપણે ખૂબ કર્યું છે. 140 કરોડના દેશમાં 115 કરોડ જેટલું વેક્સિનેશન એ આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પણ ખૂબ બધી સેવા કરી છે. ઓક્સિજન પ્લાન્ટ, મોડ્યુલર ઓટી, આ બધી વ્યવસ્થાઓ થઈ ગઈ અને બીજી લહેર પછી ત્રીજી લહેરની તૈયારી સ્વરૂપે મારે કહેવું જોઈએ કે જે વ્યવસ્થા બીજી લહેરમાં હતી, જેવો સ્પેસ મળ્યો, સમય મળ્યો, એની સાથે સાથે નીતિનભાઈ સાહેબ અને એ વખતે અમારા નેતૃત્વએ ત્રીજી લહેરની તૈયારીઓ કરી દીધી. ક્યાંય ગભરાવાની જરૂર નથી. કોઈ ઓક્સિજનની ચિંતા કરવાની જરૂર નથી, બેડની ચિંતા કરવાની જરૂર નથી, આઈસીયુ બેડની ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકારે ભૂતકાળમાં આ બધી તૈયારીઓ કરી દીધી. આફ્રિકાની વાત હોય, બોટ્સવાનાની વાત હોય, હોંગકોંગની વાત હોય, નવા પ્રકાર, આ બધા વિષયોની વચ્ચે પણ આટલી બધી ગીચતા, જુદા જુદા કલ્ચર, જુદા જુદા રિવાજો, જુદી જુદી અંધશ્રદ્ધાઓની વચ્ચે આપણે જીવતા અને આખી દુનિયામાં કદાચ આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કે સામાજિક સેવાના કોઈ પણ ક્ષેત્રે, આખી દુનિયાની વાત કરું છું, ભારત એક મોડેલ છે. લોકોને ઉપયોગી થવા માટે આરોગ્યની વિષય હોય તો સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ આગળ આવે. શિક્ષણની વાત હોય તો એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ આગળ આવે. આખી દુનિયામાં ક્યારે આ પ્રકારના એનજીઓ લોકોને સીધા મદદરૂપ થઈ શકે. કદાચ ઇન્ટરનેશનલ એમને બનાવ્યા હશે એનજીઓ, પણ સીધા લોકો સાથે સંકળાય અને ઘર સુધી જાય એવા કેવળ ને કેવળ હું માનું છું કે ભારત એના માટે એક આદર્શ, અને એ આદર્શ રહેવાનું કારણ
વસુદેવ કુટુંબકમની ભાવના, જીવો અને જીવવા દોની એક ભાવના. અને ભારત હંમેશા આપણું જે કલ્ચર છે, આપણો સનાતન ધર્મ છે, એ ક્યાંય કોઈના ઉપર એટેક કરવાનું, કોઈનું છીનવી લેવાનું, કોઈનો વિસ્તાર પચાવી પાડવાનો કદી પણ શીખ્યો નથી. પરંતુ હવે નવા ભારતમાં એક જોમ અને જુસ્સો પેદા કરવો પડશે. અમે કોઈના ઉપર નહીં કરીએ, પણ કોઈ અમારા ઉપર કરશે તો સાખી પણ નહીં લઈએ. એ પ્રકારની આ 21મી સદીના ભારતમાં હવે એ તૈયારીઓ પણ આપણે કરી ચૂક્યા છીએ. આ સેવામાં ઘણા બધા લોકો જોડાયા છે, હજુ પણ જોડાશે. અને મેં કહ્યું એમ, સાહેબે કરેલી શરૂઆત અંત નથી. શરૂઆતમાં આ વેગને પ્રવેગ કરવામાં, પલટાવવાનું કામ અમે કરવાના છીએ. એટલે ગુજારિયા નિશ્ચિત રહે આ સંસ્થાને અને જેટલી પણ આપણી સંસ્થાઓ છે કે જે સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે, સરકાર હંમેશા સપોર્ટ છે. હમણાં જ થોડા સમય પહેલા MN સાયન્સ કોલેજ, સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં 75 વર્ષ પૂરા થાય છે. સરકારે એને હેરિટેજનો દરજ્જો પણ આપ્યો છે. અને 75 વર્ષ પૂરા થતા હોય એટલે આખા ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની જ્યોત જગાવવાની શરૂઆત વિસનગરથી થઈ હતી. એના 75 વર્ષ ઉજવવાનો કાર્યક્રમ પણ આપણે કરી રહ્યા છીએ. હું તમને અત્યારે એ જે તારીખ ડિક્લેર થાય, ડિસેમ્બરમાં થાય, જાન્યુઆરીમાં થાય, આપ સૌને આ શિક્ષણની જ્યોતમાં પણ આરોગ્યની સાથે અહીંયા જેટલા વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, માતાઓ અને બહેનો બેઠી, બધાને હું એ દિવસનું આમંત્રણ આપું છું. આપ આવજો. અને એ દિવસે, અને ગૌરવનો વિષય તો એવો છે કે MN સાયન્સ કોલેજમાં આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય આનંદીબેન, શંકરસિંહજી વાઘેલા, રઘુવીર ચૌધરી, કેટલાય જજીસ, કેટલાય પ્રોફેશનલ્સ, કેટલાય પ્રોફેસરો, ડોક્ટરો, એન્જિનિયરો, IAS, IPS આ સંસ્થામાંથી તૈયાર થયા છે. જે વખતે શિક્ષણની તકલીફ હતી, શિક્ષણ આજુબાજુ ક્યાંય નહોતું, અમદાવાદથી અજમેર સુધી વચ્ચે ક્યાંય એવો એરિયા નહોતો કે જ્યાં ઉચ્ચ શિક્ષણ આપણે લઈ શકીએ. મારે આ 75 વર્ષની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે આ ઉજવણીનો હેતુ કેવળ શિક્ષણને વેગ આપવાનો હોય. શિક્ષણની જે અવેરનેસ ક્રિએટ થઈ એ પણ દાતા થકી થઈ. એટલે દાતાઓ થકી થનારી પ્રવૃત્તિઓ જેમાં સામાજિક પણ હોય, લોકોને મદદ કરવાની ભાવનાથી થતી હોય, ત્યારે સ્વાભાવિક આપણને આનંદ થાય કે આપણે કેવી સંસ્કૃતિના વાહકો છીએ, કેવી સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે. ત્યારે આ સંસ્થા હજુ પણ ખૂબ તરક્કી કરે, ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિની સાથે સાથે એક એવી ઊંચાઈએ એનો વહીવટ જાય, કોઈ પણ આવીને પૂછે તો તરત જ બિલકુલ ટ્રાન્સપરન્ટ હોય, ઓનલાઈન હોય, જુઓ આટલી સેવાઓ આપણે કરીએ છીએ, આટલો ખર્ચો છે. આ કોઈને પણ શંકાનું કારણ નથી. કારણ કે ખાસ કરી જ્યારે સામાજિક સંસ્થાઓ બનતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નિશાના ઉપર ટીકાકારો પણ આપતા હોય, પરંતુ ક્યાંય કોઈ ટીકાનો જવાબ આપવા માટે સંસ્થાના વહીવટ કરતા હોય. એવા જડબે સલાહ વહીવટ આપે કે બીજા કોઈને નવી સંસ્થાઓ ઉભો કરવાનું મન થાય અને લોકોને એના પ્રત્યે માનની દ્રષ્ટિએ જોવે. આ સંસ્થા એ છે. ક્યાંય મેં ઓપીડીનું લિસ્ટ જોયું, શોભનાબેન, ખૂબ સરસ ઓપીડી, કદાચ સરકારી હોસ્પિટલોમાં પણ ના હોય એટલી ઓપીડી તમારા ત્યાંથી થઈ રહી. અભિનંદન. અને આપ સૌએ અમારું સ્વાગત કર્યું ગુજારિયા મુકામે, એ પણ નીતિનભાઈ સાહેબની હાજરીમાં. આભાર, ધન્યવાદ. સતત આપણને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી છે. શ્રી વિષ્ણુભાઈ ભગવાનદાસ ખરણાવાલાને શાલ, શ્રી રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ ધર્મરાજા પરિવાર, એમને પણ નીતિનભાઈ સાહેબ જરા ઉભા રહેજો, થોડી તકલીફ લેજો. શ્રી રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ ધર્મરાજા પરિવાર, ભીખાભાઈ ગાડાભાઈ ખરણાવાળા, પટેલ મનીષભાઈ બળદેવભાઈ સરકાર ખરણાવાળા,
મનીષભાઈ બળદેવભાઈ, પટેલ રમેશભાઈ પ્રહલાદભાઈ ખરણાવાળા, પટેલ જયંતિ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શકરાલાલ શાહ, જેમણે 4 લાખનું દાન કોરોના કાળ પછી આપ્યું છે, શ્રી અશોકભાઈ શકરાલાલ શાહ. केतनभाई पोपटलाल पटेल, हस्ते राजूभाई गोजारिया, योगेशभाई शंकरलाल खोड़ीदास पारसा, योगेशभाई, स्वर्गस्थ कांतिभाई शंकरदास शिवदास, हस्ते जयराम आश्रम, भरतभाई राव, अमृतभाई डायलाल कड़िया, सुरेश चंद्र नंदलाल शाह, हस्ते जतीन भाई, पीके रणछोड़ भाई, बाबू भाई, रमेश चंद्र भगवान दास पटेल, विठल भाई कुंजीराम दास पटेल मूळसण, विठल भाई, श्री रणछोड़ राय, कमलदास, हस्ते मंजूलाबेन रामाभाई गुजारिया, बेन श्री मंजूलाए, बीके पटेल मुंगोर परिवार, बेन श्री आनंदीबेन तेजस कुमार ना स्मरणार्थे, हस्ते राजूभाई पटेल सटेल, शाखे मेवा परिवार, गोवर्धनभाई ईश्वरदास पटेल, जयंतीभाई ना लघुबंधु भाई श्री दिनेशभाई उपस्थित है. जयंतीभाई, विमलाबेन जयंतीभाई पटेल, लागणज, हस्ते पंकजभाई जेपी, पंकजभाई जेपी वाला पंकज, कांताबेन नटवरलाल पटेल लागणज, हस्ते संजयभाई, अंबाबेन विष्णुभाई मंगलदास, नरेंद्रभाई शाह, हस्ते नरेंद्रभाई कांतिलाल पटेल, बबूबेन नाथाभाई नारायणदास, हस्ते पंकजभाई किरीटभाई राकेशभाई खरणा,
મહાનુભાવોને અને આપ બધાને જય શ્રી કૃષ્ણ. આજે આટલા સારા કામ માટે આપણે બધા ભેગા થયા છે. મારે એમાં એક ખાસ વાત કરવી છે, જે છે મારા બાપુજીની, જે અહીંયા પ્રસ્તુત નથી. બટ એટલા પ્રભાવશાળી માણસ હતા કે એમની બે શીખે લઈ લઈએ જીવનમાં તો બી આપણું જીવન પાર થઈ જાય. અને એમને એક નાનું યોગદાન આપ્યું છે અહીંયા ઓપરેશન થિયેટર માટે. તો એમની શીખ લેવી જરૂરી છે કે શીખથી માણસ જીવિત રહે છે. શરીર છોડીને જાય એનો મતલબ એમ નહીં કે માણસ આપણા જોડે રહે નહીં. એની શીખ રહે એટલે માણસની અનુભૂતિ આપણા જોડે હંમેશા રહેતી હોય છે. તો મારા બાપુજીએ જે રીતે મને પ્રેરણા આપી છે એ બે વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આ જ વસ્તુ તમારા જીવનમાં ઉતારો તો આવી સંસ્થાઓ વધશે અને બધાનો ફાયદો થશે. એક છે નિષ્ભાવ સેવા. અને નિષ્ભાવ સેવા એટલે બહુ સરળ રીતે તમારા જીવન કરતાં સામેવાળાના જીવનને વધારે મહત્વ આપવું. આપણે જનરલી એમ વિચારીએ કે કેમ કરીને હું મારા જીવનમાં સામેવાળાનું યોગદાન શું થઈ શકે, અને જોવાનું એ છે કે હું સામેવાળાના જીવનમાં શું યોગદાન આપી શકું. જો આટલો ચેન્જ આવી જાય તો આવી સંસ્થાઓ વધારે સારી રીતે સક્સેસ થશે અને બધાને આજે કોવિડ મહામારીમાં લોકોને લોસ થયો છે એવો લોસ બહુ ઓછો થઈ જશે કે કેમ કરીને હું સામેવાળાના જીવનમાં યોગદાન આપી શકું. આ ચેન્જ આવી જાય ત્યાંથી નિષ્ભાવ સેવા ચાલુ થાય કે તમે સામેવાળાના જીવનમાં શું યોગદાન આપી શકો છો એ પહેલાં વિચારવાનું છે. એના સિવાય બીજી વસ્તુ, આ તો બહુ જ સરળ છે પણ મારા બાપુજીએ જ મને શીખવાડી છે કે હસતું રહેવું. એ આજે અહીંયા પ્રસ્તુત નથી પણ હું એવો શબ્દ નહીં વાપરું કે અફસોસની વાત છે. જો હું અફસોસ શબ્દ વાપરું તો એમની શીખનું અપમાન થાય. તો ખરેખર હસતું રહેવું એવા કાર્યોમાં, આવા સંકટોની ઘડીમાં કે કોવિડના ટાઈમમાં લોકોને હસાવતું રહેવું, કારણ કે લોકોને હસાવતું રહેવું એનાથી વધારે પુણ્યનું કાર્ય આ દુનિયામાં કોઈ બીજું સર્જ નહીં. અને નિષ્ભાવ સેવાથી મોટું કર્મ આ દુનિયામાં નથી. તો આ બે વસ્તુ હું ચાહું છું કે કેમ કરીને બધા આવી સંસ્થાઓમાં યોગદાન આપતા હોય, એમની નોકરી કરતા હોય, એમના ધંધા કરતા હોય. જરૂરી નથી કે પૈસા આપીને જ દાન થાય. આ બે વસ્તુ આપણા જીવનમાં ઉતારીશું તો આવી સંસ્થાઓ વધારે વધશે, સક્સેસ થશે અને માનવતા જોડે આગળ આવી શકશે. અને એ જ પ્રેરણાથી હું અમેરિકાથી પાછો આવીને અહીંયા લોકોને જ્ઞાન આપવા આવ્યો છું. સો પ્લીઝ આગળ લઈ જઈએ, આપણે એકબીજાના જોડે આગળ વધીએ. કેમ કરીને લોકોનું જીવ પહેલાં મૂકીએ કે હું શું યોગદાન આપી શકું અને લોકો બધા હસાવતા રહીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડેનિશભાઈ. અને શેઠ શ્રી ડોસાભાઈ માધવજી શાહ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારિયામાં દર્દીઓની સારવાર માટે, દર્દીઓને વધુ સારી સગવડ આપવા માટે અને અદ્યતનમાં અદ્યતન સાધનો હોસ્પિટલમાં વસાવવા માટે જે દાતાશ્રીઓએ સહયોગ આપ્યો છે તેઓ શ્રીનું સન્માન કરવા માટે અને કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવા માટે યોજાયેલા આજના આપણા કાર્યક્રમમાંથી હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયેલા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત અમદાવાદ સાબરમતીના ધારાસભ્ય અને જેમ આપણી ગુજારિયાની હોસ્પિટલ છે એવી પલ્લી હોસ્પિટલના પણ જેઓ સંચાલક છે અને આખા ગુજરાતની જેટલી આવી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે એવી બધી હોસ્પિટલોના એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ પટેલ, આજના આપણા મુખ્ય મહેમાન અને જેમણે મહાત્મા રકમનું દાન પાડોશી ગામના ભાઈ તરીકે, પાડોશી તરીકે સંસ્થાને આપ્યું છે એવા ભાઈ શ્રી બળદેવભાઈ શંકરદાસ પટેલ,
જેઓ મેહુ આનંદપુરાના વતની છે, અમદાવાદ નિકોલ વિસ્તારમાં ખૂબ મોટી સ્કીમો અને ખૂબ મોટો વ્યવસાય ધરાવે છે અને ત્યાં પણ પાટીદાર સમાજનું ખૂબ મોટું સંગઠન ઉમિયા પરિવારનું ચલાવે છે એવા ભાઈ શ્રી ભરદેવભાઈ, જેમણે 31,31,000, આ રકમ નાની નથી ગયો, હું બોલું એનાથી 10 ગણી તાલીઓ પડી દીધી. પછી દાતાઓને પ્રોત્સાહન આપવું, એમનું સન્માન કરવું એ તો આપણો પણ ધર્મ છે. એટલે બધાના દાન વખતે આપણે એમને તાલીઓથી વધાવીએ. એવા જ આપણા બીજા દાતાશ્રીઓ ભાઈ શ્રી જસવંતભાઈ ભોળાભાઈ અને અશ્વિનભાઈ ભોળાભાઈ, મોડ્યુલર ઓપરેશન થિયેટરના દાતાશ્રી લીલાબેન જયંતિભાઈ પટેલ, આંખ વિભાગના દાતાશ્રી અરવિંદભાઈ વડીલાલ, કૈલાસબેન, અરવિંદભાઈ, સર્જિકલ વિભાગના દાતાશ્રી, એક ભાઈએ 16 લાખ રૂપિયા, એક ભાઈએ પરિવારે 21 લાખ રૂપિયા અને આ પરિવારે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એવા શ્રી અંબાલાલ ચિમનલાલ પટેલ, ઓક્સિજન બોટલના દાતા 10,30,000નું દાન આપ્યું છે. શારદાબેન ખોડાભાઈ સોભાઈ પટેલ ગોજારિયા 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. રમેશભાઈ રમણલાલ શાહ સ્વર્ગસ્થ બ્રિજેશભાઈના કણાતે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. પટેલ બેચરભાઈ સોમનાથ અમેરિકા વસે છે, એમણે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. શ્રી કલ્પેશભાઈ શાહ, એમણે 4,51,000 રૂપિયાનું દાન આપ્યું છે. અને મેં જેમનું સન્માન કર્યું, આખી યાદી પાછલા પાને ખૂબ સુંદર રીતે મુકાઈ છે. એવા સર્વ દાતાશ્રીઓને સૌથી પહેલાં હું ખૂબ અભિનંદન આપું છું કે માનવ સેવાના આ કામની અંદર તમે બધાએ માતબર રકમનું દાન આપી આ હોસ્પિટલને ખૂબ મોટી સુવિધાઓ વધારવા માટેની એક અનુકૂળતા કરી આપી છે. એટલે બધાને હું ફરીથી અભિનંદન આપું છું. આપણી સંસ્થાના પ્રમુખ શ્રી અશોકભાઈ, ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ, માનદ મંત્રી અને આખો સંસ્થાનો વહીવટ કુશળતાથી ખૂબ ઝીણવટભરી રીતે બધું જ કામ આયોજનબદ્ધ રીતે કરી દાતાઓનો સહયોગ લેવો, કર્મચારીઓ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ બધાને સાથે રાખવા, દર્દીઓની સેવા કરવી, સુવિધાઓ વધારવી, એ બધું કામ અશોકભાઈને ભીખાભાઈને સાથે રાખી અને જેઓ કરી રહ્યા છે એવા શોભનાબેન શાહ, ભાઈ શ્રી દેવાંશભાઈ, મુકેશભાઈ, ભીખાભાઈ માનદ મંત્રી, મંચ ઉપરના સૌ મહાનુભાવ, પધારેલા સૌ મહાનુભાવો, વડીલો, ભાઈઓ, બહેનો, મારા બાળકો અને સ્ટાફના સૌ ડૉક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ, કર્મચારી ભાઈ બહેનો અને જેમનું હોસ્પિટલના સ્ટાફનું આપણે સન્માન કર્યું એવા સૌ કર્મચારી ભાઈ બહેનો, આજે મને આનંદ છે કે લગભગ 3જી-4થી વખત આ હોસ્પિટલના કાર્યક્રમમાં મારા આવવાનું થયું છે. આમ તો 1995માં પહેલી વાર હું આરોગ્ય મંત્રી બન્યો ત્યારથી ગુજારિયાની આપણી આ હોસ્પિટલને વધુને વધુ મદદરૂપ કેવી રીતે થવાય એ કામ જ્યારે મેં કર્યું છે ત્યારે ફરીથી જ્યારે આરોગ્ય મંત્રી બન્યો, ગઈ ટર્મમાં નાણામંત્રી, નાયબ મુખ્યમંત્રી, એટલે ઘણી વ્યાપક સત્તાઓ મારી પાસે આવી. એટલે એનો લાભ આપણા તાલુકા, જિલ્લાને અને સમગ્ર ગુજરાતને આપવા માટે ભાજપની સરકાર દ્વારા અમે સહેજ પણ પાછી પાની કરી નથી. અને શોભનાબેને કહ્યું કે લગભગ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણી હોસ્પિટલને દર વર્ષે સરકાર દ્વારા આપવામાં આવે છે. તો હું તમને કહું કેટલી ગુજારિયા હોસ્પિટલ નહીં, પણ ભાઈ અરવિંદભાઈ બેઠા છે, એમની પલ્યટની હોસ્પિટલ હોય, ડીંગુચાની હોય, રાધેજાની હોય,
સઢળની હોય, કડીની હોય, મહેસાણાની હોય કે આખા ગુજરાતની કોઈ પણ ટ્રસ્ટની હોસ્પિટલ હોય, વર્ષે લગભગ 100 થી 125 કરોડ રૂપિયા ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે પહેલાં નહોતી અપાતી, હું ચોખટ કરું, પહેલાં નહોતું અપાતું, મારા આરોગ્ય મંત્રી થયા પછી અરવિંદભાઈનો આગ્રહ, બીજા મિત્રોનો આગ્રહ, ટ્રસ્ટીઓનો આગ્રહ, બધાની લાગણી, શોભનાબેન જેવા કાર્યકરોની લાગણી કે અમને કંઈ આપો ગામડાની સંસ્થાઓને પગભર કરવા માટે, અને એટલા માટે આ બધી જ ગ્રાન્ટ રાજ્ય સરકાર જ્યારે દર વર્ષે આપતી હોય ત્યારે કોઈ ખર્ચાનું તો હવે અહીંયા બહુ સ્કોપ રહેતો જ નથી, બધું સરકાર આપતી હોય, પણ નવી નવી મશીનરી, નવી નવી સુવિધાઓ એ આરોગ્ય ક્ષેત્રમાં વધતી જતી હોય છે. દવા આપો, ઇન્જેક્શન આપો એ તો ખરું જ, પણ હવે તો સીટી સ્કેન કરો, MRI કરો, ક્યાંક જરૂર પડે તો કેથલેટમાં એનો એ કરો, એવી રીતે કોઈ પણ પ્રકારની બીજી ટ્રીટમેન્ટમાં ઉપયોગી એવા આધુનિક સાધનો એ બધી હોસ્પિટલો વસાવી શકે નહીં. પૈસાથી તો ના જ વસાવી શકે, પણ ડૉક્ટરો પણ એના નિષ્ણાત ના મળે, રેડિયોલોજિસ્ટ ના મળે, ફિઝિશિયન ના મળે, ન્યુરોલોજિસ્ટ ના મળે. ગાંધીનગરમાં નથી મળતા તો ગોજરિયામાં કેવી રીતે મળે? તો એનો ઉપાય કરી અને હવે જે નવી વ્યવસ્થા આખા રાજ્યમાં ચાલુ થઈ છે કે પ્રોફેશનલ રીતે જે ડૉક્ટરો હોય, મોટા શહેરમાં એમનું ક્લિનિક ધરાવતા હોય, નિષ્ણાત હોય, એ લોકો પોતે આપણી આ હોસ્પિટલમાં જેમ મૂક્યું છે એમ જુદા જુદા સાધનો મૂકી અને આપણા જે દર્દી અહીં આવે અને આપણા ડૉક્ટર એમને ભલામણ કરે કે તમારે સીટી સ્કેન કરાવવું પડશે, તમારે MRI કરાવવું પડશે કે જે કરાવવું પડે, તો એ કરાવવા માટેના સાધનો PPPના ધોરણે આપણે અહીંયા મૂક્યા. દર્દી આવે એટલે આ ડૉક્ટરોની ટીમ પાલનપુરની, એમનો સ્ટાફ અહીંયા હોય, એ અહીંયા જ સીટી સ્કેન લઈ લે, અહીંયા જ MRI લઈ લે, તરત જ એનું ઓનલાઈન ટ્રાન્સમિટ થાય અને ત્યાં બેઠા બેઠા અહીંયાના દર્દીને તપાસે, ડાયગ્નોસિસ કરે, શું તકલીફ છે, શું સારવાર આપવાની, શું દવા કરવાની જરૂર છે, એ આપણા અહીંના ડૉક્ટરને એ માર્ગદર્શન આપે કે આટલી આટલી ટ્રીટમેન્ટ આપો, આ રીતે એની સારવાર કરો, આ દવાઓ આપો. એ રીતે ત્યાં પાલનપુર હોય, મહેસાણા હોય, ડીસા હોય કે અમદાવાદ હોય કે ગાંધીનગર હોય કે આખા રાજ્યની મોટી મોટી હોસ્પિટલોમાં જે ડૉક્ટરો બેઠા હોય એ ઓનલાઈન સિસ્ટમથી, જેમ આપણા અમેરિકામાં સગા રહેતા હોય છે તો આપણે દિવસમાં 5 વાર ભાઈઓનો બહેનો વિડીયો ઉપર એમની જોડે વાત કરીએ છીએ. અને હવે તો શું શાક બનાવ્યું ને શું જમ્યા કે શું ના જમ્યા, અને જો ખરીદી કરવા ગયા હોય લગ્નગાળામાં તો કયા કલરની, કઈ ડિઝાઇનની સાડી લેવી કે ના લેવી, એ અમેરિકાવાળાના અહીંથી વિડીયો ફોટો મોકલી દે કે આ ડિઝાઇન છે, જે પેલા બેન કે ના આ ડિઝાઇનની આવી ડિઝાઇન, તો સામે ફોટો આવે, પાછો એ ફોટો પેલા દુકાનવાળાને બતાવે કે અમારે તો આવું જોઈએ છે. આવી જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય, આ કોરોના કાળમાં બધી સ્કૂલો, કોલેજો બધું બંધ હતું, તો ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, તો ઓનલાઈન હેલ્થ સિસ્ટમ પણ કેમ નહીં, એ પણ થઈ શકે. તો ઓનલાઈન હેલ્થ ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ એ આપણી હોસ્પિટલમાં અહીંયા ચાલુ કર્યું છે, એનું પણ આજે આપણે ઉદ્ઘાટન કર્યું છે. આ મોડ્યુલર થિયેટર એ પણ ઇન્ફેક્શન ના થાય એ માટે ખૂબ ઉપયોગી છે. કોઈ જાતનું નાનામાં નાનો વાયરસ પણ અંદર જઈ ના શકે, કોઈ જીવાણુ ત્યાં નહીં જઈ શકે એવું મોડ્યુલર થિયેટરનો કન્સેપ્ટ એ ઘણા વર્ષથી ચાલે છે. એ આપણી હોસ્પિટલમાં પણ અહીંયા ઊભો કર્યો છે, એનું પણ આજે ઉદ્ઘાટન છે. ઓક્સિજન પ્લાન્ટ બેને શોભનાબેને ખૂબ વિગતવાર વર્ણન કરી કે પહેલાં હું કોરોના વખતે આવી ગયા, વેક્સિન ચાલતી હતી, બીજી બધી ટ્રીટમેન્ટ ચાલતી હતી, દર્દીઓને દાખલ કરવાના પ્રશ્નો હતા, તો ઓક્સિજન પ્લાન્ટ આપણે એક તો હતો, તો બીજો 40 લાખનો આ બાજુના બિલ્ડિંગમાં બનાવવાની મેં ગ્રાન્ટ માંગી.
અને પછી કોઈ સંસ્થા આપણને રકમ મળી ગઈ એટલે આપણા પૈસા બચ્યા, બીજાના આવે દાન આવ્યું. એ દાન એમને નથી આવ્યું, એ કંપનીઓને શોભનાબેન સરકાર તરફથી, કલેક્ટર તરફથી આપણે ONGCને કીધું, મહેસાણામાં, કડીમાં, છત્રાલમાં જે મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓ છે જે કરોડો રૂપિયાનો ધંધો કરે છે, એમને સરકારે કહ્યું, આરોગ્ય મંત્રી તરીકે મેં કીધું કે ભાઈ તમે અહીંયાથી મહેસાણા જિલ્લામાંથી બેચરાજીમાં મારુતિ, સુઝુકી, હીરો, હોન્ડા કરોડો રૂપિયાનો ધંધો કરે, કરોડો રૂપિયાનો નફો કરે, તો આપણા આવા સમયે આપણને કેમ મદદરૂપ ઉપયોગી ના થાય. એટલે સરકારે સૂચના આપી, કલેક્ટરને અમે કહ્યું કે આવી બધી કંપનીઓને કંઈ તમે દાન અપાવો. એટલે એ દાન આખા મહેસાણામાં આપણે અપાયું છે. કડીમાં પણ અમે ટોરન્ટવાળાનું દાન, ભાગ્યોદય હોસ્પિટલ જે આપણી હોસ્પિટલ કરતાં પણ ઘણી મોટી છે ત્યાં આગળ અપાવડાયું, વિસનગરમાં અપાયું, મહેસાણામાં અપાયું, પછી વડનગરમાં અપાયું, વિસનગરની SK પટેલ યુનિવર્સિટીમાં દાતાએ ઓક્સિજન પ્લાન્ટ દાન આપ્યો. બહારથી અમેરિકાથી પણ મોટા પ્રમાણમાં આપણા ભાઈઓ જે અહીંયા આવ્યા છે એ બધાએ દાન આપ્યું. કોન્સ્ટન્ટ્રેટર એટલે એક વ્યક્તિને ઘેરમાં રહી જો હોમ ક્વોરન્ટાઇન થઈ સારવાર લેવી હોય તો ઘેર ઓક્સિજન મળી રહે 5-7 લીટર, તો એવા મશીનો આવ્યા, તો એ પણ આપણે દાનમાં અપાયા. તો આ બધું કરતાં આજે આપણે લગભગ 25-30 કેસ ગુજરાતમાં લાવી શક્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ખૂબ દીર્ઘદ્રષ્ટિ રાખી સૌથી પહેલાં દુનિયામાં મોટામાં મોટું લોકડાઉન એ ભારતમાં કર્યું. કેટલાય લોકો ટીકા કરતા હતા આ દીવા સળગાવવાથી, તાળીઓ વગાડવાથી, થાળીઓ વગાડવાથી ઓછો કોરોના જતો રહે. આ કોંગ્રેસવાળા બધા ટીકા કરતા હતા. એ કોંગ્રેસવાળાને એ વખતે તો મોદી સાહેબ કશું નહોતા બોલ્યા, સાહેબે સાંભળે કર્યું. પણ જ્યારે અમેરિકા, જર્મની, જાપાન, હમણાં દક્ષિણ આફ્રિકા ચાલુ થયું, ફરીથી ઇંગ્લેન્ડમાં ઉથલો માર્યો, ફરીથી રશિયામાં ઉથલો માર્યો, લાખો કેસ આજે પણ ચાલુ થઈ ગયા. ત્યારે આપણે ભારત આજે સદનસીબ છીએ કે આજની મિનિટે ભારતમાં 14,000 કેસ, 14,000થી પણ ઓછા, 10,000 કેસની આજુબાજુ આપણે પહોંચી ગયા છીએ. કેમ કે આપણી દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન, મોદી સાહેબનું માર્ગદર્શન અને વેક્સિનનો 1 રૂપિયો કોઈએ ખર્ચવાનો નહીં અને બધાને મફત વેક્સિન આપણે આપી. અને એ વેક્સિન પરદેશની નહીં, ભારતની બનાવેલી વેક્સિન, આત્મનિર્ભર ભારત સરકારની કંપનીની બનાવેલી વેક્સિન એ આપણે આપી. અને આજે ઋષિભાઈએ જે કહ્યું એ પ્રમાણે આખા દેશમાં, આખા ગુજરાતમાં 2 ડોઝ આપણે વેક્સિનના લગભગ આપી દીધા છે. અને વેક્સિન બન્યા પછી લગભગ સુરક્ષા આપણી બધાની વધી ગઈ છે. પણ એનાથી હજુ એકદમ બધું બંધ નથી થયું. એટલે બધી વ્યવસ્થાઓ આપણે તૈયાર રાખવી પડે. દરેક નગરપાલિકાના સરકાર ફાયર બ્રિગેડ આપે છે. પેલો લાઈવ બંબો કહીએ છીએ કે કંઈ લાઈવ બંબો શું કરવા આપે છે? રોજ આગ લગાડવા આપે છે? આગ લગાડવા નહીં, પણ કોક દાડો ક્યાંક આગ લાગે તો એ આગ બીજા મકાન, બીજી દુકાનો, બીજા મોહલ્લામાં, બીજા બજારમાં વધુ નુકસાન ના કરે એટલા માટે એને ઝડપથી ઓલવી નાખવી પડે. એટલે દરેક નગરપાલિકાને આપણે ફાયર બ્રિગેડના ફાયર સિસ્ટમ આપીએ છીએ. એટલે આ બધું તૈયારી છે. આ ફાયર સિસ્ટમ જેવું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કદી વાપરવું ના પડે. ભલે પડ્યું બગડી જાય, કટાઈ જાય છે તો ફરી બગડી, વાલ બદલીશું, પાઇપો બદલીશું, પણ આપણે વાપરવું નથી. પણ તૈયારી રાખવી છે. એ કામ આપણી ગુજારિયા હોસ્પિટલે જ્યારે ખૂબ સુંદર રીતે કર્યું છે, ત્યારે બધા દાતાઓને, ટ્રસ્ટી મંડળને, ડૉક્ટરોને, આખા ગામને બધાને હું અભિનંદન આપું છું. ભાઈ શ્રી રમેશભાઈએ પણ મારું સન્માન કર્યું, મૂકીએ એમનો પણ આભાર માનું છું. અને ગામ ગુજારિયા, મેં જોયું આ લિસ્ટ બધાનું સ્વાગત કરતો હતો તો ગુજારિયા તો 2-5 દાતા જ આવે, કારણ કે 60 વર્ષમાં બધા આવી ગયા છે. હવે આ બધું ખરણા અને આજુબાજુના ગામ, મેવું, નાનકપુરા, બીજું કયું આપણું બધા તમે લીધા છે. મને થોડી ગમતની વાત યાદ આવી કે આ ગોજારિયાના અરવિંદભાઈ બધા અમારા
આ કાર્યકરો આગેવાનો બહુ મને રજૂઆત કરે કે ખરણાનો રોડ પર કરી આપો, ખરણાનો રોડ કરી આપો. એટલે મેં કીધું ખરણાવાળા કહેતા નથી, તમે શું કરવા કહો છો? હવે ખબર પડી કે તમે ખરણાવાળાને આટલું બધું માન કેમ આપો છો. આ બધું દાન ખરણાનું જ છે, આ મેળુનું દાન છે. બોલો આનંદપુરાનું. આનંદપુરા ગામ આપણા ગોજારિયાના એક મોહલ્લા જેવું છે, પાટીદારોનું નાનામાં નાનું આપણું ગામ છે. પણ હું અભિનંદન આપું છું કે આટલી મોટી રકમ 31 લાખ, 21 લાખ, 20 લાખ, 10 લાખ અને હમણાંમાંથી કોઈના સગાને એ કદી સારવાર કરાવવાની જરૂર પણ નથી. અમેરિકાવાળાએ દાન આપ્યું તો શું ગુજરિયા દખલ થવા આવવાના છે? ના કરો ભગવાન, કોઈ ના આવે. પણ એક માનવ સેવા, માતૃ સેવા, વતન સેવા, સામાજિક સેવા કે મારું ગુજરિયા, મારું પાડોશી ગામ, મારા સમાજનું ગામ, મારા વડવાઓનું ગામ, એ રીતે બધાએ જે દાન આપ્યું છે એ બધા દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગોજારિયાનો ધારાસભ્ય છું, મહેસાણાનો ધારાસભ્ય. ગોજારિયા મારા વિસ્તારમાં હોય, તમે બધા ઘણા સમયે જે આવ્યા છો એ બધાએ આ ગોજારિયાનું બદલાયેલું કાયાપલટ બધી જોઈ હશે. હાઈવે, સર્કલ, 4 લેન, મહેસાણાનો રોડ, હવે તો વિસનગર સુધી ઋષિભાઈ સડસડાટ જઈ શકે એવો વસઈથી માંડીને છેક વિસનગર સુધીનો 4 લેન રોડ, આ બધું માર્ગ મકાન મંત્રી જ્યારે હું હતો ત્યારે આપણે પૂરું કર્યું. હું સર્કલના ઉદ્ઘાટન વખતે આવ્યો, મોટી સભા કરી હતી તમે બધાએ. ત્યારે એક માગણી કરી હતી કે હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટ નાખી આપો. તો એ સ્ટ્રીટ લાઇટ પર માર્ગ મકાન વિભાગ તરફથી 22 લાખ રૂપિયાના ખર્ચે આપણે નાખી દીધી છે. એનું લાઇટિંગ કનેક્શન જોડવાનું પણ કામ પંચાયતે પૂરું કરી દીધું છે. અને હું માનું છું અઠવાડિયામાં એ લાઇટ પર જે 38 જેટલા લગભગ થાંભલા છે, 34-35 જેટલા થાંભલા, એ પણ આપણા હાઈવેની રોનક, બજારની રોનક અને લોકોની સગવડ અને સલામતી વધારવાનું કામ પણ એ પૂરું કરશે. એ સિવાય ગોજારિયામાં પણ બીજી લાખો રૂપિયાની ગ્રાન્ટ આપણે પાડવી અને એનો લોકોને લાભ આપ્યો છે. અહીંયા જેમ વાત થઈ કે ગોજારિયાની હોસ્પિટલ, એવી જ રીતે ગોજારિયાની આપણી કેળવણી મંડળ એ પણ મોટું છે. એના પણ ખૂબ મોટા આપણે ઉજવણીના કાર્યક્રમો અગાઉ કર્યા હતા. તો ત્યાં પણ કોલેજ વગેરેની પણ ભૂતકાળમાં આપણે મંજૂરીઓ આપી અને દીકરીઓ માટેની કોલેજ વર્ષોથી ચાલુ કરી દીધી છે. એટલે ગોજારિયા આ વિસ્તારનું એક મહત્વનું સેક્ટર, હાઈવે ઉપરનું મોટું સેક્ટર. અને આ ભાઈ 2-3 વખત બોલ્યા કે જમાઈ જમાઈ જમાઈ, અને જમાઈ તરીકે નહીં, જમાઈને તો તમારે આપવાનું હોય, આપતા તો છો નહીં કશું. આ નવો સમય આવ્યો છે ભેગો, લાવો લાવો જ કરો છો. આપવાનું તો શું, વોટ તો આખા મહેસાણાએ આપ્યા, તમે એકલા ઓછા આપ્યા છે, આખા કડીએ આપ્યા, ઠાકોરે આપો, રબારીએ આપો, હરિજને આપો, મુસલમાને આપો, બધા આપો છે. એકલા જમીન બધા આપો છે કે આખા રાજ્યનો તો જમીન નથી. પણ સગા તરીકે તમારો ભાવ છે, પ્રેમ છે. આપણું અમદાવાદમાં ગોજારિયા મંડળ ચાલે છે. તો ગોજારિયા મંડળના વડીલો પણ, મિત્રો પણ બધા કાયમ નાના મોટા કામ માટે આવતા હોય. એટલે બધાનો પ્રેમ એક આગેવાન તરીકે આપણે ઊંઝા ઉમિયા માતા સંસ્થાનનું પણ સોલામાં મોટું કામ આપણા હાથ ઉપર લીધું છે. વિશ્વ ઉમિયાનું પણ ખૂબ મોટું કામ હાથ ઉપર લીધું છે. તો આ બધા કામોમાં આ બધા આ બેઠેલા અમેરિકા રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, કઈ રહેતા હોય, બધા જુદી જુદી રીતે સામાજિક રીતે પણ જોડાયેલા છે, સંકળાયેલા છે. તો એ બધાને આવી ખૂબ સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન આપું છું. અને આ ડૉક્ટર જેમનું મેં સન્માન કર્યું, 17 વર્ષ થઈ ગયા છે. મારો તો જે અનુભવ છે કે ડૉક્ટરો ટકતા નથી હો, તમને કહી દઉં. એમને તો મારા કરતાં ડબલ સન્માન કરજો, મારા કરતાં ડબલ માન આપજો. કે પ્રાઇવેટ ડૉક્ટરો પોતાનું ક્લિનિક કરવા માટે, હું એ કડીમાં મોટી ભાગે છે હોસ્પિટલ મારા બાપુજી વખતથી ચલાવું છું. બધા અમારા મોટા ભાઈ ત્યાં ચેરમેન છે, બધું સરસ ચાલે છે. પણ ત્યાં ડૉક્ટરોનું શું છે, બીબીએ ડૉક્ટરોને આવન જાવન ચાલે. નવા ડૉક્ટર બને
એટલે પહેલાં ટ્રેનિંગ લેવા, નામના મેળવવા, પ્રતિષ્ઠા મેળવવા, પહેલાં 5-7 વર્ષ વધુ એ આપણા દવાખાનામાં નોકરી કરે, નામના ઊભી કરે, પ્રતિષ્ઠા ઊભી કરે, અને પછી જેવો બ્રાન્ડ એમની થઈ જાય એટલે પછી પ્રાઇવેટ ક્લિનિક, હોસ્પિટલ એ ચાલુ કરે, અને એમની નામના તો થઈ જ હોય એટલે દર્દીઓ તરત મળે. એટલે આ ડૉક્ટરને હું અભિનંદન આપું છું કે 17 વર્ષથી અહીંયા તમે જે ધૂળી ધખાઈ કહેવાય ને, આ ધૂળી ધખાઈ જે સેવા કરો છો એ બદલ તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. 2 કર્મચારીઓના પણ આપણે સન્માન કર્યા, એક્સરે ટેકનિશિયન એ નિવૃત્ત થાય છે, બીજા ભાઈ પણ નિવૃત્ત થાય છે, ઇલેક્ટ્રિક પ્લમ્બરવાળાની પણ આપણે સન્માન કર્યું. અને મને બીજું હજુ ખબર નથી પડતી કે આ પ્લમ્બરનું બધું કામ કરે છે આજના ભોજનદાતા એ છે. એ તો કેવા વ્યક્તિ કહેવાય એ નથી, આ બોલ્યા તમે હા, એટલે રેવાભાઈ એટલે રેવાભાઈને પણ ખૂબ અભિનંદન આપું. રેવાભાઈ મંચ ઉપર આવ્યા, સાદું પહેરણને લેઘો પહેર્યો હતો અને ચંપલે નીચે કાઢીને આવ્યા હતા. આવા માણસનું તમે આજે બધા પ્રસાદ લેવાનો છો, લેજો, બધા પ્રેમથી લેજો. મારા તો મહેસાણા જિલ્લા કારોબારી છે એટલે હું તો નીકળી જ ગયો છું, પણ મારા વતી તમે લેજો. એટલે બધાને ખૂબ અભિનંદન. શોભનાબેનને, અશોકભાઈને, ભીખાભાઈને, એમના સૌ સાથીઓને ફરીથી અભિનંદન. અને દાતા બળદેવભાઈ, અન્ય દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી વંદન કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપની શુભેચ્છાઓ સતત આ આરોગ્ય ધામ પર રહેલી છે. 5000 રૂપિયા પટેલ બાબુભાઈ રાયચંદાસ તરફથી સંસ્થાને મળે છે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. આ અણમોલ પળને કેમેરામેન જરા કચકડામાં કંડારી લેશો. કાર્યકરો અને સ્ટાફને વિનમ્ર વિનંતી કે આ કાર્યક્રમ પૂર્ણ થાય પછી આપણે સૌ સાથે સ્વરૂચિ ભોજન લઈશું, એટલે કોઈ ઘેર ન જાય. ભોજન માટે સૌને હોસ્પિટલ ટ્રસ્ટથી ભાવભર્યું આમંત્રણ છે. ભારત માતા કી. આજના આ સવારના અંતમાં હું આપ બધાનો આભાર દર્શન માનું છું. આપ બધા આ પ્રસંગને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યા. નીતિનભાઈ, રાજના આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈને પણ હું બધા વતીની આભાર માનું છું. ગ્રામ પંચાયત સુંદર વ્યવસ્થા ભોજન માટે, શિક્ષણ માટેમાં ગોઠવા માટે મહાદેવના અમીન કમિટી અને રમેશભાઈ મુખીનો પણ અત્યારથી આભાર માનવામાં આવે છે. સરપંચ શ્રી રમેશભાઈ હૃદયપૂર્વકથી આભાર માનું છું અને નામે સૌનો હું આભાર માનું છું. જે વ્યક્તિઓ ભૂતકાળમાં દાન કર્યું છે, અત્યારે વર્તમાનમાં દાન કર્યું, ભૂતકાળમાં દાન કર્યું છે, એ દાતાશ્રીઓનો પણ હું આભાર માનું છું. જય હિન્દ, જય જય. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય તરંગા તવ શુભાશિષ માગે ગાહે તવ જય ગાથા. જય હે જય. ભારત માતા કી. ભારત માતા કી. વંદે.
રાજ્ય સરકારની ગ્રાન્ટેબલ હોસ્પિટલ છે અને દાતાઓનો પણ ખૂબ મોટો સહયોગ, ગોજારિયા ગામના દાતાઓ, આજુબાજુના ગામના દાતાઓ, અમેરિકામાં રહેતા દાતાઓ જે આ સંસ્થા સાથે, આ ગામ સાથે સામાજિક રીતે અથવા શૈક્ષણિક રીતે સંકળાયેલા છે, એવા બધા જ દાતાઓ વર્ષોથી અહીંયા અત્યાર સુધી ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે નોંધણી થઈ, જે રાજ્ય સરકારના આયોજનથી અહીંયા ઊભો કરવામાં આવ્યો છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એક કે જે એનું પણ ઉદ્ઘાટન કરવામાં મારા ગોજારિયાના આજુબાજુના અનેક ગામના દર્દીઓની અહીંયા સારવાર કરવામાં આવે છે. અહીંયા વિવિધ પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોની પણ ખૂબ નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે, પેરામેડિકલ સ્ટાફ પણ છે અને કોરોના વખતે ખૂબ સુંદર કામગીરી, કોરોનાની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. એ વખતે સિલિન્ડરથી ઓક્સિજન આપવામાં આવતો હતો, એ પછી ઓક્સિજન પ્લાન્ટની આપણે અહીંયા વ્યવસ્થા કરી, એનું પણ આજે ઉદ્ઘાટન થયું. આમ બધી જ રીતે આધુનિક સગવડોથી સભર એવી આ હોસ્પિટલ દાતાઓના સહયોગથી જ્યારે પ્રવૃત્તિ વધારી રહી છે, વ્યવસ્થા અને સગવડો વધારી રહી છે, ત્યારે દર્દીઓને એનો ખૂબ સારો સેવાનો લાભ મળે એવી અમારી બધાની ઈચ્છા છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. મહેસાણાના ધારાસભ્ય તરીકે હું પણ ઉપસ્થિત છું. રાજ્યની ટ્રસ્ટની હોસ્પિટલોના એસોસિએશનના ચેરમેન અને અમદાવાદના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે અને આ હોસ્પિટલના ચેરમેન શોભનાબેન શાહ અને એમના સૌ સહયોગીઓ અને દાતાઓનું પણ સમસ્ત ગામ વતી, દર્દીઓ વતી સન્માન કરવામાં આવ્યું છે. આ બધાને હું માનવ સેવાની આવી ખૂબ સુંદર કામગીરી કરી રાજ્ય સરકારને સહયોગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓકે.